ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે કુંતા અભિમન્યુ ને બાદે અમર રાખડી રે મારી છોકરા રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર ખરેખર 12 મહિનામાં એક દારો આ પણ ખરેખર હરખની વાતો અલગ બધી બુનો ભાઈઓના ઘેર પછી રાખડી બાંધવા માટે બધી બુનો ભયન ઘેર તમારી બુન નહીં આવતી હોય એ આ હમણાં આવીને ઉભા છે તે ઈનો આપવાનું બધું ઊંચોથી લાવશો ના આ બધું સાડી લીધા વગર તો જતી નહીં બુનો તો પૈસા આલી એટલે તો મો બગાડે શાંતિ રાખ કે મને ખબર છે કે હવે બુન આવે તો હાથમાં કોક આલવું પડે કે આપણે પછી અલ્લો 100 રૂપિયાની 200 રૂપિયાની હાડી આલે તો ભાઈ ગમતી નહીં હાડી તો મોઘી જોઈએ બુનો અરે પણ ગમે તે બુન સમાજ બુન ના આલેલું શું વ્યર્થ થવાનું છે કે 12 મહિના તહેવાર બાપડી આવતી હોય બાપડી એમ નહીં પણ આવા ખરા બપોરે 2-3 વાગે ક ટાઈમનું આવે ઈ મોય ખાધા વગર આવે ઈ મોય માર તો રોધવાનું પાછું ખાઈ પીને આવતા હોય તો રાખડી બાંધવા તમારા ઝઘડામાં હું તો કંટાળી તે થાય ઓમ કોઈ ટોપું તો કરાતા નહીં આઈને લો બેહી જાય ખાવા તૈયાર મારી બુન 12 મહિનાના તહેવારમાં આવે ખાલી શો કે આવત પગ મેલવા આ નહીં જઈએ હા તો 12 મહિને અમે તો અમાર માનન ભાભીને બધું કરાવવા લાગ્યા કોઈ ખાઈને આવતા નહીં રહેતા તમાર બુનોની જેમ પાપડી મારી બુન 12 મહિનામાં એક દાડો એમાં તારું શું હારું રાખ ને તારું શું હારું રાખ ને ના હું કરવાનું પૈસા નહીં ભાઈ બુન ના માટે પણ શોખથી આખું પાછું કહીને આલશું બીજું તું હું કહું કે તાને આવા સાથે રાખડી બની જતી રહેશે આખો દાડો હું કંકા કર આવા તહેવારમાં તો તારું શું હારું રાખ ઉતરી ગયેલી કરી જેવું હું શું રાખું તે હવે પાછા ઊંઘો તો છો પૈસાની કરો કે પૈસા પણ ઊંઘવા તો દે તા તહેવારાની ઊંઘવાનું આવા પૈસાનું કચેરી કરો એટલે ના તો આપી હાટલા વાટલા નહીં આલવા 200 રૂપિયા આલ દેજો તમાર મુન્ન આવશે કે થઈ પડશે તારું કામ કર ને કોમ કર પે હું જવું આમ પેલા મનસીમાન ઘેર કોમ હતું મનસીમાન ઘેર તા મનસીમાના ઘેર હા જલ્દી કરજો એ જીલાના મોરલી વાગી રે રાજાના કુવાર જીલાના મોરલી તા અમારા ગામમાં કા ડોશીમાં છે બાપડો આટલો સારો તે આખો દાડો બસ મજાક મસ્તી મોજ રહે છે બોલા ઘરેમાં તો એવો કૂદું છે કોઈને વારો નહીં હાલતો પણ થાકતો નહીં પાછો હા મશુરમાં હું કરે બેટા પેલી તાર બાણી કે સાસ વાટો મેલ્યો તો આવું દૂધ નહીં તારા તો દૂધ જ ના જો આખો દાડો કાળિયો મેલ પી કર એ માથાથી ગલ્લો 10 રૂપિયા થેલી મંગાવ એટલે અમારા મશુરમાં થોડું એવું છે કે મારા જવું છે મારા હા હરી જવું છે એટલે પેલો રક્ષાબંધન છે કાજ એટલે કે રાખડીઓ બધે હતા ના બેટા જો વજા વાળી 12 મહિનાનો તહેવાર આવશે જો એ તો મારા ભાઈ આવી વાત છે ભાઈ તમે બાપડા ઉપર જતા રહ્યા હું તો ઓહો હા હેડો લે તું જલ્દી કર છેલ્લી વાર છે ને પછી આપણે મોડું થવા પેલો સાધન નહીં મળું અડધો કલાક તો પેલા બજારમાં પાછી કાઢે મારા પેડા લેવા છે ઓમ લેવું છે તેમ લેવું છે ને તે આપણે તો વહેલું પકીને તો કોમ રાખડે જ વધવાની હે ને હવે તો ટાઈમ સર પોકવું પડે રાખડીનો ટાઈમ સવારે હોય ને જેટલું વહેલો એટલું સારું લ્યો તો જોયા કડવા ઓય હવે શું જવાન નહીં 12 પાછું આજ તો રક્ષાબંધન છે ખબર છે કા રક્ષાબંધન પણ ગોમમાં થોડુંક શાકખોટ નહીં થઈ તું લેવા જવું એટલે પણ શાકખોટ તો પછી મારા ઘેર પડી છે તો સા મેલીને પાછું પણ બુનનો ફોન આવ્યો છે તે બુન રાખડી બંધવા આવે છે તો આ 12 મહિનાના તહેવારમાં તો ઘેર રહેતું રાખડી બાકડી બંધ અને બાપડી બુનની તબિયત કોની પૂછી લી કશો વાંધો નહીં શું જ્યાં ભાઈ આપણા ખેતરમાં પોટા થોડા કાપવાના ઓહ તે હમણાં જ આવશે નીકળી ગયો ત્યાંથી ફોન આવ્યો છે હા રાખવા જતા એ જમાઈને 2 જણા આવું છે બરોબર એટલે પછી તમારે જો ફરવું હોય ફળો અને તઈ ભાઈ પછી એક બુન છે શું હતું ભાઈ બુન આવે છે ફોન આવ્યો છે રાખડી બંધવા હા ઓહો આજ આવે છે ઓહો એટલે તમે જે વ્યવહાર કરી મેકો કે પછી આમથી આમ દોરવા જવો પૈસા લેવા ટેકનું પૂછડું પેલા ખારું ના લાગે સમજ્યા કશો વાંધો નહીં હા રેડો આવો તો તાણ પછી મૂઠું સામેલ છે પીધું બેઠા ભાઈ ઓ પીધું આદુ નખાવું છે હોય તો કોકડી નાખો ચા બધું મું ના આવતા જોડે મૂકું કે ભાવ ઘરે પણ ચા મૂક કરવાની શું કરશું તમે હાલ મેળવું છે પછી આંબા એક બુન ના આંબા દે પછી આવે હા ભેગા પીજો કો ત્રણ ભાઈ તઈને હારો હાલો લ્યો તો બુનને 12 મહિને એક દાળ તો લીયાલો પડે ખાલો હાલો કા અલગ અલગ લઈ લેવાનું વળી તે અલગ અલગ રાખો હવે પૈસા હાલ દેવાના તો પૈસા દેવાના એને વળી હાલલા લઈને પેડા ના ઉઠો એના કરતા એને પૈસા હાલો તો ગમે એ લે અને એને કોમમાં આવો
તાન એ હોય પૈસા આલ દેવાના પણ પૈસા આલ દેવાના. પૈસા આલ દેવાના બૂન 12 મહિને આવતી હોય તો કંકા હારું ના લાગે હું તો કહું છું બધા મોટો હારો રાખજો બાપડી બૂન 12 મહિને આવતી હોય મારી સામું જોઈને કહો બધા મોઢા હારા રાખજો એટલે કોઈ ક્યાં અરે તને તમે નહીં. ખાતા વગર હોયથી મેકલે આવ આવા દો કે તમે આવા ભાભી અત્યારે ના એટલે જાણો તારા અમને આવું કરો એટલે કોઈ ના તો- તમારા બુનને કોણ હાથવા હોય આ આવા તો મારા ડોશી જતી રહે એટલે કે હું તો બુનને એક તમે તમારો કણ આબાઈ ના જો તમારે ખાલી રાખડી લઈને તો બધા આવો હવે મુએ અત્યાર સુધી કોઈ નહીં મુએ પહેણ્યો નહીં કે આ દાડા ના આવું બુનને મારા ઈ તો ગમે એટલું કરશે ને તો માથે જૂતા જ છે અમારે તો ખબર જ છે બધી આવો મેણો મારો ને આવું ભાઈ આવું તો ના હોય અમે ઓઢા છે એટલે મેણો મારે છે તો તમે થોડું નહીં કહી શકતા હું કહી આવો તમે અમે તમારા રોટલા કહીએ એટલે અમે તો બે ઓગળવું પડે બધું. એ આ લેજો એટલે બુનની તો આ હા પેલા સાધનવાળા છે કે એટલો ઉતારે આપણને તો મેળવાયો તો આટલો સારું હતું તો તમારે તો ટટ્ટે ફરી જાય હેડો કો હા એ જલે એ બેઠા છે બધા ભેગા થઈ બોલો મજામાં આવો બધું લાવ્યો તો ભાભી. મજામાં ને હા મજામાં એ બોલો આવો 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 શાંતિ બેહો બેહો. પેલું ગોદડું ઉભા કોણ યાર? ભાભી આય કહો અરે અંદર છે એ ભગવાન કઈ લાવજો હાય તે અંદાળો તો વળી કીધું લાઈને આજ જતા આવીએ તાન ના ના હારું તમે ફોન કરે તો આખી વાત આ વળી કે મારા વળી ત્રણ ભાઈઓ છે એક બોન શું તે કીધું હેડ ને તાન એ આવો બોલ આવો દે ભાઈ ગોદડો ફસાવે ચાલ શેરા વધે કોઈ ગોદોનું બોલો તો માથામાં ને હું ઠીકરું મેલેલું ને હજી કે ભોગો છે અરે જબ્બર લડતો ટાઈમ ભાઈ બુન સાહેબ ભાઈ બોન ની તો ભાઈ વાતો જ અલગ લ્યો લ્યો અરે હવે બુનને ઓટી મેલે તો એ બૂમો પાડે કે ઓ ભાઈ રે ઓ ભાઈ રે ના જાય પણ હવે તો ભાઈ બુનનું તો તાણે એવું કેવું મેં તો કશું નતું મેળવ્યું તું અળવિત્રો ને ના એમાં અરે અળવિત્રો વધારે પાછું હું કહું આ 2 વાગ્યા તો ખાઈ પીને આયા છે કે તું સારું રાખ એ ના ગમતો હોય ને તો ના ધોશો હા એ આવું જ રહે તમાર બધા બેહો ના બેહો બેહો ખાવાનું તો પછી ખાઈ ના હોય 2 વાડી વાગે તો કોઈ ખાતા વગર ખાઈ ના ના તાર જોતી ખાઈને આવ્યા તઈ અઢીને આવ્યા ના એટલે બજાર જતો નાસ્તો કરીને આવ્યો બજારથી ને નાસ્તો તો એટલે જમવા જેવું ના ના એવું નહીં ચલો બધે આપણે પછી જઈએ બીજા જવાનું છે ઉભા પા કેમ ઉભા પા ના આમાં થોડું કોમ ભાઈ મારે એટલે આમાં બીઓને પાછા બીજા ભાઈ બનાવે છે કે ઓવા ધરમના એટલે કીધું ના તો લેહાડો તો બધે જતા તમે બધે આજનો દાળ બુંદ રે લાઈનમાં ઉભા થઈ જાવ આવી જાવ તે લઈ જા તમાર ઘેર રે છે મેં કઈ બે જાવ માપો રાખતું તું એ મારો તમે બેહો હો વરની રજી ઓકે હજી અને સુખ શાંતિથી તમારે તમારું જીવન જાય તેવી અમારી આશીર્વાદ હું કોઈ વાવેતર કરી જતા હવે કપાસ ને એરંડા કર્યા છે એટલે નવરા નહીં હોતા અમે કોમ કરું કોમ પાછું ખેતીનું કોમ નું બધું ઘરનું નાખું પાછું બધું કોમ હોય કે નવરા નહીં હોતા એટલે અઠવાડિયે વયા આવો હતા ના એમાં ભાઈ હો વાળા ના થાય બૂન છે મારું મારે નહીં ના બુન આ ના તમારા કલે મારે નહીં જોતા ના લે બુન ના લેવાય ના હું ના લેવા ફૂલની ફૂલની પોકડી લે હાલો બાલો હતા નહીં લેતા બસ હવે એક આને લે ભાઈ હાલ ભાઈ હું એક ને થોડું કઈ એક ને બધી લઈ લો બોલ લઈ લો તમે લેવા જ તો આવો હોતા મૂકો તો બોલ દેતા બેહો તો આપણા પાસે બુન બે એવું નહીં ભાઈ હવે એટલે નહીં કહેતા હતા કે કસેથી કરો આખું પાછું 500 આલ્યા હોય તો 100 રૂપિયા નહીં શું કરી છે પ્રિય બેહો ભાઈ હા એમાંથી આવે તો ખબર નહીં પડતી અલી પણ નકો પર ના નકમ પડે હે એક નકલી પેલી નહીં સાડી લાવી એ નકલી નોટ આપીને દુકાને આવીને આ લેતા સાડી 2000 આપો એટલે તમારું ઊંચી દેખાય પૈસા લેતા એમાંથી ભાઈ નહીં જોતા હવે ભાઈ ભાઈ શું કરવા છે આટલા બધા આ બધા હાલે છે ઉપર હું બોલો નહીં જોતા એ જે ફૂલ લઈ ફોન કરે નહીં 500 રૂપિયા વાળવાના વાગુજી ચાલે બધું હવે હાલે બે હોય તો હાલે છે સાબા પીન જો ભાઈ નહીં જોતી તો જવું પછી લોબણ છે થોડું પાછું તમે તો ચા પીવા આવા સમય નહીં રહેતો ને લોબણ છે એટલે નકો પાછું આ બધા આટલા બધા મારે નહીં જોતા આટલા 2000 કરવા છે પણ ભાઈ નહીં જોતા રાજ બૂન ના લીલો મારશો વેર જવાનું કશું હતું ને રાખ ભાઈ હાલે છે જો આ ફેરી આ તમારા મોટા ભાઈએ ઝાઝા આલ્યા
તો જાજા લેવા નહીં આવતી ખબર આની તો અમારે બોલવાનું ખબર થતા ભાભી હાવ ફજત જ કરો ભાભી ના બોલવાનું ખબર ભાભી ભાભી ના એ ભાભી આજનો દાડો જપો ચપિયા છે ને આજના દાડા ઘણા દાડે બુનાય છે આજનો દાડો તે રોજ જતા હોય તો બુન ને મળવા ઘેર ઈવો ના લડો હતા અમે જઈએ તાન સારું હા આવજો હો આવજો ભાઈ. તાતા બની નાખી એટલે આ તો ત્યાં જવાનું હતું નકા આજનો દાડો રોકાઈ જત પાછા ના ના હોતો તમે આવજો હાવ રોટલા ખાવાના રે સાધને પાછું મળે તો સારું કે જલ્દી મળી જા તમે પેલા પરવીનજી પૂછી લેજો દુકાન આવજો તારો કોણ આવજો કે ના બુને હું બેહાલે બાપડી રોટલા સાને કોઈ હરખું તમે યાર હું 500 રૂપિયા આલો છો યાર 500 રૂપિયા આલા બુનને બાપડી 12 મહિને આવતી હોય 2000 રૂપિયા ના ખવડાવીએ મારા પઠન કેટલા આલ્યા 2000 2000 રૂપિયા આલ્યા મેં. શક્તિ એવી ભક્તિ અમાર પણ જે હતા એ આલે અમાર કરતા તો જાજુ તમાર તો કોણ વાપરવાળું પાછળ હ ના ના તો તમાર તો જાજુ બધું હોય અમાર કમાવાળો કોણ છે 2000 રૂપિયા આલ્યા કેટલા 2000 રૂપિયા આલ્યા હું જતા હોય તો આ કમાવા બુનને છેલ્લું દુઃખ લાગ્યું છે કે બે ભાઈઓ કમાતા જ નહીં હોય 500 રૂપિયા તું એ ભેગો રહ્યું છે પણ તને ખબર નહીં પૈસા ના ભેગા કરવા બોલ્યા ચાલો હું ખાલી ના થારી હે હવે તાણે હવે તો આ હાથી તો વખત બધો આવશે. ખાલી દેખાવા બૂટ પડતી કોઈ નહીં ખાવાનું બનાવજો ને નહીં બનાવી વાજે બનાવીએ હમણાં બનાવીએ છીએ જો તમે તા ભાભી તમે પણ અમાર ગુન્નાઓમાં જેમ તેમ વર્તન કરો તો એને સારું ના લાગે હું જે સમજાઈ દેજો હું જેમ તે વર્તન કર્યું બંધ થા કે પ્લાન બનાવ્યો પણ ફેલ થશે આમાં 2000 રૂપિયા નકલી આલ્યા છે ને આપણે છે ને કેવું ઊંચું દેખાયું તમારે હા હું તો કોઈ દર ફેરી એવું જ કરવાનું હું તો જોન આવશે ને હા. એટલે એ નોટો લઈને હાલ દેવાની હાલ જાય હા, આપણે હોય ના ને કોઈ પૈસા હાર મેળો તાર હું થોડું રોધું હમણાં પા ભૂખો ને ભૂખા રહેશે આ રોજ જાય હા 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 લે હવે તો કોઈ રહી જ નહીં જો લેવાનું આપણે બધું લીધું બજારમાંથી તો જો બધું લાય ખાવાનું લાયા તમે એટલે આ જો પાછું ખાવાનું ભૂલી ગયું તો પાછા જાઓ લઈ આવો ને તો સાધન મળશે ભાઈ વધવા જશો લાગે માં તો પેલા પૈસા વપરાઈ જાય મારા જોડે હતા એ તાર પણ હતા લાવજે લો હેડો આ કાગળ છે ને પાતળો લાગે છે છો પાતળો આ જો કે પાતળો હશે કાગળ છો પાતળો છે મારા ભાઈએ આપે એ તો તમને મેં આપ્યા એટલે આ નોટ તો નકલી છે હવે તમે હું એક તો મગજ વગર બતાવી પેલી બતાવી લો આ બધી નોટો નકલી છે હું અમારા ભાઈઓ આલી નકલી આલતા હોય અરે તારા ભાઈને તો આલી છે કે તારા બીજા કોને આલી છે તારા ભાઈને નકલી નોટો આલી છે જો કાંઈ નકલી નહીં હોય તમે બરાબર ના હોય તો ના આલું પણ આવું છેતરપિંડી કા કરી પડી માં બુના અંગાતી સારું જવા દો કે હેડો આપણે ઘેર જઈએ ના ઈવન જઈને કી હેડ નહીં કેવું ના આ વસ્તુ ના ચાલ ઈવન મોટા સબક શીખવાડી ના ખબર પડશે એમને એમને ઊંધું ગલાવાનું અત્યારે જઈને એમ કહો ઈવન પ્રેમથી કી બસ લે મારા અંગાતી તું ના ના, ના. ના શું છે બોલાવજે ઈવન બોલાવજે તમે ને હું બખડા બહાર બોલાય ભાઈ આવું થોડું ચાલે વાઘુજી શું છે વાઘુજી આવો મને બોલ હા આયા ને પાછા આ બર હાથ જેવું હતું તો હોય હળ શું છે બોલો વાગો વાઘુજી બોલો ચો જો ભાઈ ને બાપ યાર આપણું ઉપર તમે તો મોણસ છો આ બર હાથ જેવું છે લાગે છે આ બર હાથ જેવું છે એટલે લગભગ પાછા હા, કોઈ બાકી રહી ગયું તો આ બેહો, હજુ બેહો. તો ઓછું પડ્યું બાકી રહ્યું બાકી નહીં રહ્યું તો ઓછું પડ્યું નહીં તરચમ. તમારું ઓછું પડ્યું છે ના ના એટલે તમે કેવા માંગો જમાઈ હોય એટલે કોઈ બોલતી નહીં એટલે હું હા બોલ. કે હું તાણ બે કા બર હાથ જેવું તો પાછા શું કહો સાત જેવું છે એ વાત ઓહ. તો તમારી મીઠ અરે વભળો મારી વાત ઓને ખરેખર આમ શરમ આપી જોવો કે આપણા પણ વસ્તુ ના હોય ને તો પાછું કોઈનું એવું ખોટું ખોટું ના વસ્તુ આલાય એમ કોઈ અમાર બૂન બોલી તો મને બોલી કહો તમે 2000 કોને હાલે એ તો મારો વાઘુ ભાઈ ને આલે હા વાઘુ આલે તે હું હતું એમ કહો કે આ નોટો બધી નકલી છે ઉપર ના, ના, એટલે તમારે જઈને ખબર પડી કે અમે નકલી નોટો આલ્યા આ બે જણાય આલી હોય છે 500 આલ્યા તે અમે ખોટા હોય તો તો ભાભી ડેરીનો મારા પેલો ભેંસનું દૂધ જતું કાળો હોય તેમાંથી આલ્યા કે છે અમે હું ઘેર નકલી નોટો છાપીએ કોઈ અરે મેઠા? બાપી, મેં યાર મજૂરી ના કરીને 500 રૂપિયા ખિસ્સામાં પડી જતા આ જોઈ લો બધી નોટો તમે જોઈ લો હું ખોટું બોલતો હોય તો. અમે તો 500 આલ્યા હતા આ તો બધી સારી સારી 2000 આ નકલી નોટો તો બધી પાછી હા બધી નકલી છે તમારા પાસે ના હોય ને તો ના લેવા તો હતો ને તો કોઈ તમારે બોન એમ ના કહે કે મને શેમ ભાઈ પૈસા નહીં આલ્યા તમે પણ તમારે રાખડી તો એમના બધીને જોતી રહી એટલે વાત સાચી છે કળાવ ભાઈ હો, નકલી જમો એટલે કશું તારા ના હોય તો ના લે કોઈ પૈસા એ પૈસાની આશા આવી હતી તાણ તે ભાઈ ખાલી સબાસી લેવા 2000 રૂપિયા લે બધાનો આમાં ભારીને અમને ના લેવાય તો હું 2 દાડા શેરી આલો હમણાં મન કહેતો હતો કે હું 2000 રૂપિયા આલે ને તમારી તાકાત છે
આ તો મારું તો કોઈ નહીં પણ તમારે બુનનું તો રાખવું પડે કે અરે યાર આવા તહેવારમાં આવું કરાય પુણ્ય તાણે? દગો કરાય અમે એ તો બુન તો હારો આજ ભૂલી છે કાલ પૂછી છે પણ આ રાય વાતો જિંદગી લેવા નહીં મારે? કરતા નહીં કે મારા ભાઈએ રાખડી બોધવા જઈ હતી તે મને નકલી નોટો આલી હતી આવું બી- એનું અભરાવાનું જમાઈ આ શો જ આવું જોયું આમાં નહીં. શેષા કર્યા કર બંધ થાવ તમે તમારે તમારે તો ભૂલથી આવી જાય કોઈ જોડે જાય તો નહીં આલી હોય એટલે એને આલી થઈ યાર એ ક્યાં નકલી આલો હું આલું બુનનું નકલી ઓટો યાર મમ્મી જોયા જો, પોલ પાન રહી. બસ તમે બખાડા ના કરશો બસ હવે થઈ જાઓ હું હવે ઘેર નહીં આવું બરાબર આવું ના કરતા બોન આવું ના હોય ભૂલ થઈ જાય ઉતારે વના ઘેર ના આવતી અમારે અમારા ઘેર તો આવજે પણ લે મારા તો પાછું બોન હવે એ ના વતી અમે માફી માંગીએ એવું ના રાખવાનું હોય તો એવો તો ભૂલ થાય એવાની એવું વજન ના ના રાખાય થાય. રક્ષાબંધનના તહેવારે તો આપવું પડશે પણ તો તમારે લીધે મારે હવે આખી જિંદગી વાપરવાનું ને એમનું એ વાત સાચી. એમાં કોઈ સંભળાવ ના હોય ભૂલથી આવી ગયા છે અમને કોઈ ખરી બબ કરીને 2000 ની નોટ 2000 કી અને નકલી નોટો પકડાઈ છે તમારે તો ઓઢીને બેહી રહું છે હોભળવાના મારે કે આ તો ના કહેતી હતી કે નહીં જવું કેવા ઉતાર બોલ અમાર વગણે ના આવતી અમે હોમ આવશું ના દોથી અમારા બે ભાઈઓને ભરવાનું તારા શું ફૂટી જઈશ ઓશો શું પણ આજે ક્યાં હાલો અલ્યા એ તો કે પણ તને નહીં મગજ તમારે ના હોય તો આલો જોતા હોય તો થોડા પડે ના ના હા ના ના તો હલો જે તન હાર હો આવજો. આવજો શ્યા મોઢા આવજો કયો છો અમે શ્યા મોઢામાં આવજો કયો છો બાપી, તો તો આટલું વિચારે કે આટલું તો રાખવું હતું અમારા બુન માટે તો રાખવું હતું આમ શેમ હમુરતું બુદ્ધિ આમ મરી જઈ છે તમારી અને અરે મારી હારી નકલી નોટો અને બકરો સંબંધ બગાડવા બુનાંગા તમારે તે મેં તો કીધું હું તો કાલ કુવા પડવાનું કે પડજો કુવા વાત સાચી છે ઈવાની વાત સાચી છે મારા માથે નાખો એ તો પારકા માની ત્યાં હકી માં જની હતી નથી ના ઘાટી તો એમનું તો છેતરપિંડી કરી લે વિચારવું છેતરપિંડી કરી મી તો આલતી હતી ભાઈ તો પડીને અમુ જો તારા પર ટોળા છે ઓ કોરી નીકળી જઈ ભર્યા તળાવમાંની ભૂલ થઈ છે મારી યાર ભાઈ હું કહું હું ભૂલ થાય આવી ભૂલો કરવાની બે દાડા પછી જયો ને તો હું હાલો અમે હતા એ તારા શ્યા મોટા તને કણ ઘેર બોલાવશે તું શ્યા મોટા જી બીજું કોઈ વાત ચાલે તો રક્ષાબંધનનો તહેવાર છે અને ભાઈ બુનનો તહેવાર છે તું કેટલેથી બાપરી પાસે આવી કાલ વડનગરથી હાટલો લઈને હારો મળ્યો હાટલો તું પેર તાણે હાટલો લઈ આવજે એ કે ગરદમ ના ભાભી છે મારા જે તમારા વિચારો છે ને હું હાલ લાલ લઈ આવતો હા રે આ શીપડા જેવું મોઢું કઈને બેઠા છે અમે. શરમ વગરનું પેલી બોલ બાપરે હસતા મોઢા રાખડી બધું મારા ભાઈઓ સુખ શાંતિની રક્ષા બોધવા આવેલી અને રક્ષાની જગ્યા હોય અને ના રો તો ના પાડી દે કે પૂન બે દાડા શેરીમાં પણ પૈસા નકલી નોટો આલી બાપડી રોતી જઈ મોટી મેં કરી પડશે. પાછી કીધું જો મી 2000 રૂપિયા આલ્યા લ્યો બાળી કૂટો જો કે મેલો શેળા બંધાવો વાપરો હાલજે હવે ભાઈનું શરમ નહીં હમુરજી આબરૂ કાઢ્યા જી તમે તો પોઠો છું હું તો તમારા ઘરમાં પડીએ ના રહું પણ તમે મળ્યો છે એવો દે પેલું સોન પડી આવો બેસો ના શું સૌ બેઠો સાબરું કઢાઈ મારી બુના ગયા આબરૂ હતી શું કટાઈ મારી